અમુક લોકો હોય ને આવા કે જજ કરે, એટલે મોઢા પર તો ના બોલી શકે પણ જજ કરે ને કે 10 જ વર્ષ પૂરા થયા છે, એમાં આટલી બધી ખુશી. ઇટ્સ નોટ અ બિગ ડીલ બટ ઇટ્સ અ બિગ ડીલ ફોર મી. એટલે કે જેણે કાર્ય કર્યું હોય, જેની નાનપણથી ઈચ્છા હોય, એન્ડ એમ તો સાચું કહું તો જ્યારે મેરેજમાં મેં એન્કરિંગ કર્યું હતું ત્યારે મારું એક ડ્રીમ તો પૂરું થયું હતું કે મેં સ્ટેજ પરફોર્મન્સ કર્યું તો ખરી, જે બીજા ધોરણમાં મેં કર્યું હતો. એમ તો આજે પણ એટલે કે હું ઇંગ્લિશ સ્પીચ પણ આપવા જાઉં ને તો મારો પહેલા નંબર આવી જાય અચાનક. તો ન થાય કે મારો વખાણ સાંભળવા મળે. એટલે કેવું હોય ને કે આપણને જે કાર્યમાં રસ હોય અને પછી એ જ કાર્ય આપણાથી વધુ સારું બનતું હોય અને એમાં આપણે પોતાનો જે વખાણ સાંભળીએ તો એટલે સારું લાગે ને, એને આત્મશ્લાઘા તો ન કહેવાય બટ એક પોતાના પર પ્રાઉડ ફીલ થાય કે યસ મેં આ કર્યું, મને આમાં સફળતા પ્રાપ્ત થઈ. ઇન દેટ કેસ તો યા એટલે કે મને બહુ સારું ફીલ થયું હતું ત્યારે જ્યારે મારા 10 વર્ષ પૂર્ણ થયા હતા. બટ હજી મારું સચ્ચું સપનું પૂરું તો નથી થયું. બટ એ પણ હું મારી મહેનતથી, મારી જે લગન છે, હું જે કામમાં મગ્ન થઈને મારું જે કર્મ કરું છું એ હું એકદમ વ્યવસ્થિત કરીશ ને આના કરતાં સારું હું લખી શકીશ, બોલી શકીશ. આઈ નો કે હું મારા ડ્રીમ્સ વધારે ક્લોઝ થાય છે. ખુશી તો થાય છે કે હું બધું કહું છું ને શેર કરું છું, બટ મહેનત કરો બધું શક્ય છે.